હલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તમારા બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કાલે તો આપણે છે ને રાતે દાંડિયા રાસ કે પીઠીમાં હતા નહીં, તરત જ મંથનને હરકો નહોતું તો આવી ગયા હતા ને અત્યારે છે સવારના 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે મામાની વાડીએથી જો હવે તૈયાર થઈ ગયા છીએ. તો હવે હું ને મામા ને મામી અમારે છે હવે જવું છે. તો જાનમાં હું એક જ જવાની છું. મારો મંથનભાઈ છે ને જાનમાં નથી લઈ જાઓ કારણ કે એને મજા નથી ને, તો અને એના નાનીમાં બે છે એ અહીંયા મારા નાનીમાં પાસે છે એ રોકાશે. લોકની શરૂઆત મસ્ત મજાની ગામડાની સવારથી થઈ છે. જો આપણે કેવું સરસ મસ્ત એકદમ નેચરલી મસ્ત વાતાવરણ છે, કેવું સરસ વાડીનું. જો આ છે ને જો મામાની વાડી છે. અહીંયા થોડાક ધાણા અને આ ગુંદરીને એવું વાવ્યું છે અને મામા એને એની વાવ્યા છે ચૈણા. તો ચૈણા જો હવે પાકી ગયા છે, એવા થઈ ગયા છે. તો આજના આપણા વ્લોગની શરૂઆત છે એ આપણે મામાની વાડીએથી કરી દીધી છે. તો હવે ચાલો મળીએ અને આપણા મસ્ત મજાના વ્લોગની શરૂઆત છે એ આજ એકદમ ગામડાની સવારથી થઈ ગઈ છે. અને અહીંયા પાછળની ભાગમાં જો ઘૂમલી હાવ નજીક જ છે એટલે અહીંયા દેખાય જ છે. અને અમે છે ઈ અને અહીંયા માસા જો હવારના જય શ્રી કૃષ્ણ માસા થઈ હો મજામાં થઈ ગયા ને તૈયાર? હાલો હવે જવું ને, જાનવાળા રાહ જોહે નકર આપણી. હાલો તો અમે એને માસાની બધાય છે એ વાડી આવી ગયા હતા. અને અહીંયાથી છે ને જો ઘૂમલી હાવ એટલે હાવ નજીક જ દેખાય. અમે છે ને મામાને ઘરે આવતા ને વેકેશનમાં તો ઘૂમલી તો અમે હે ને આશાપુરા આભાપુરા ને બધે છે એ હાલીને જતા. તો હાલો માસા છે એ ચા પાણી પીને નીકળી ગયા છે. હવે મારે ને મામીને ને મામાને ને અમારે તો જાન છે એ છે સણેખલા ગામમાં જાતી હતી અને વચ્ચે છે એ ચારણ આયુનો છે એ નેહળો આવી ગયો. તો આપણી આ આદિકાળથી ચાલતી છે ને પરંપરા એ ચારણ અને આહિર સમાજના જે ગાઢ સંબંધો છે ને એને દર્શાવતી જૂની પરંપરા. અહીંયા વરરાજાને અને આખી જાનને છે એ ઓવારણા લેવા છે એ આઈએ રોકેલા છે અને ચા પાણી છે એ બધાને પીવડાવ્યા છે. તો નસીબદાર છે આપણા ગૌતમભાઈ મામાનો દીકરો કે એને ચારણ આઈના ઓવારણા લેવાના અને દૂધ પીવાનો છે એ રોડો અવસર્યો અને આશીષ છે એ ખૂબ સરસથી મળેલા છે. તો તમે જોઈ જ શકો છો.
જમવાનું આવી ગયું છે ને બે ગયા બધા જમવા, તો તમારે જમવું હોય તો આવી જાવ. આમ તો લઈ જ લ્યો બધું. વરઘોડિયા તો પડી ગયા પણ આપણે લઈ ગઈ ભૂખ કા. મેં તો ચાલુ કરી દીધું, તું કરી દે. જમવાનું જો કેટલું મસ્ત હતા, ગુલાબજાંબુ. તો ફાઇનલી આપણે જાનમાંથી આવી ગયા છીએ અને કારવી ગયા છીએ, પણ આપણે છે જાનનો વ્લોગ આવી ગઈ ને એનો આપણે શૂટ નથી કર્યો, કારણ કે ઘરે છે ને એ જાન પૂગી નહોતી ગામમાં, હે પગે લાગવાની ગયા હતા અને આપણે આવી ગયા છીએ સીધા જાનમાંથી ઘરે જ. તો આજે હવે જો આવી ગયા, મારા મંથનભાઈને ઘરે મૂકીને આવી હતી ને એટલે ફટોફટ આવી, કારણ કે મંથનને કાલ સાંજે બહુ હરખું નહોતું ને એટલે એને મૂકીને ગઈ હતી. તો વાડીએ આપણે ફાઇનલી આવી ગયા છીએ અને થાકોડો પણ બહુ લાગ્યો છે લગ્નનો. તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.